विद्यार्थी मित्रों, આપણે હવે ગતિને સ્થાન સમય એટલે કે x વિરુદ્ધના આલેખ વડે સમજીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમે અગાઉ ભણી ગયા છો કે પદાર્થની ગતિને સ્થાન સમયના આલેખ છે એના વડે દર્શાવી શકાય છે અને આ આલેખ એ પદાર્થની ગતિના જુદા જુદા પાસાઓનું વિશ્લેષણ અને રજૂઆત કરવા માટેનું શક્તિશાળી સાધન છે। એટલે કે આલેખ પરથી પદાર્થની ગતિના અલગ અલગ પાસાઓનું વિશ્લેષણ અને રજૂઆત છે એ સરળતાથી કરી શકાય છે। અને આ જે x વિરુદ્ધના આલેખનો જે ઢાળ છે એ ઢાળ ડેલ્ટા x અપોન ડેલ્ટા t બરાબર tan θ મળશે અને એ આપણને સરેરાશ વેગનું મૂલ્ય આપે છે। એટલે કે આપેલ સમયગાળામાં સરેરાશ વેગનું મૂલ્ય એ આલેખના ઢાળ વડે મેળવી શકાય અને આલેખનો ઢાળ tan θ બરાબર ડેલ્ટા x અપોન ડેલ્ટા t વડે અપાય છે। તો હવે આપણે અહીંયા સુરેખ રેખા પર થતી ગતિને x અક્ષ પર લઈએ તો તે સમય સાથે માત્ર x યામ બદલાશે અને આપણને x વિરુદ્ધનો આલેખ મળશે। અને ધારો કે આપણે પહેલાં એવો કિસ્સો વિચારીએ કે જ્યાં પદાર્થ સ્થિર છે। તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો x વિરુદ્ધના આલેખ છે એ સમયની અક્ષને સમાંતર સુરેખા મળે તો પદાર્થ સ્થિર સ્થિતિમાં છે તેમ કહેવાય। અને આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણે આલેખના ઢાળનું મૂલ્ય છે અહીંયા એ શૂન્ય છે, એટલે પદાર્થનો વેગ પણ શૂન્ય છે, તો આવો પદાર્થ સ્થિર છે તેમ કહેવાય। એટલે સ્થિર પદાર્થ માટે x વિરુદ્ધનો આલેખ છે એ સમયની અક્ષને સમાંતર સુરેખા મળે છે। હવે જો કોઈ સુરેખ રેખા પર થતી ગતિમાં ગતિ કરતો પદાર્થ છે એ સમાન સમયગાળામાં સમાન અંતર કાપે તો પદાર્થ પથ પર નિયમિત ગતિ એટલે કે અચળ વેગી ગતિ કરે છે તેમ કહેવાય। અને આ પ્રકારની ગતિ માટે x વિરુદ્ધનો આલેખ છે એ આકૃતિ બીમાં દર્શાવ્યા પ્રમાણે એ સુરેખા મળે, પણ એ સુરેખા એ સમયની અક્ષને સમાંતર ન હોય તેવી સુરેખા હોય છે। અને આ આલેખનો જે ઢાળ છે એ આપણને સરેરાશ વેગનું મૂલ્ય આપશે। તો અહીં તમે જોઈ શકો છો કે આલેખ છે એનો ઢાળ ધન છે, તો આકૃતિ બીમાં દર્શાવેલ આલેખનો ઢાળ ધન છે તો એમ કહી શકો કે સરેરાશ વેગ પણ ધન હશે અને તે ધન x દિશામાં ગતિ કરે છે તેમ કહેવાય। અહીં આલેખનો ઢાળ છે એ આપણે tan θ બરાબર ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા t વડે મેળવી શકીએ। ડેલ્ટા x એટલે x2 માઇનસ x1 અને ડેલ્ટા t એટલે t2 માઇનસ t1। તો આ રીતે tan θ બરાબર ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા t જે છે એ આપણને આલેખનો ઢાળ આપશે અને આવા આલેખનો ઢાળ આપણને ધન મળશે તો પદાર્થનો સરેરાશ વેગ પણ ધન હશે અને તે ધન x દિશામાં ગતિ કરે છે તેમ કહેવાય। અહીં આપણને x2 ઇઝ ગ્રેટર ધેન x1 છે એટલે ડેલ્ટા x ધન મળશે તો ઢાળ છે એ પણ ધન મળે અને તેથી સરેરાશ વેગનું મૂલ્ય પણ ધન જ મળશે। હવે જો આકૃતિ સીમાં દર્શાવ્યા પ્રમાણે x વિરુદ્ધના આલેખમાં સુરેખાનો ઢાળ ઋણ મળે તો આપણે એમ કહી શકીએ કે પદાર્થનો સરેરાશ વેગ પણ ઋણ થશે અને પદાર્થ ઋણ x અક્ષની દિશામાં ગતિ કરે છે તેમ કહેવાય। અહીં આલેખ પરથી જોઈ શકો છો કે tan θ બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ ડેલ્ટા x છેદમાં પાસેની બાજુ ડેલ્ટા t મળશે। અહીં ડેલ્ટા x બરાબર x2 માઇનસ x1 થશે અને ડેલ્ટા t બરાબર t2 માઇનસ t1 થશે, પરંતુ અહીંયા x2 ઇઝ લેસ ધેન x1 છે એટલે આપણે કહી શકીએ આલેખનો ઢાળ ઋણ મળશે તો સરેરાશ વેગનું મૂલ્ય જે છે ડેલ્ટા x અપોન ડેલ્ટા t એ પણ આપણને ઋણ મળશે અને પદાર્થ ઋણ x અક્ષની દિશામાં ગતિ કરે છે તેમ કહેવાય। હવે જો આકૃતિ ડીમાં દર્શાવ્યા પ્રમાણે x વિરુદ્ધનો આલેખ જે છે એ સળંગ રેખાને બદલે, એટલે કે સળંગ રેખા આપણે આગળ બી આકૃતિ અને સી આકૃતિમાં જોઈ તે રીતે સળંગ રેખાને બદલે આમ ચડાવ ઉતારવાળો હોય અથવા તો કોઈ વક્ર હોય તો આવી સ્થિતિમાં પદાર્થ અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય। એટલે અનિયમિત ગતિમાં પદાર્થના વેગનું મૂલ્ય અચળ હોતું નથી। એટલે યાદ રાખો કે જો વેગનું મૂલ્ય અચળ હોય તો આપણે એને નિયમિત ગતિ કહીશું અને જો વેગનું મૂલ્ય અચળ ન હોય તો આપણે એને અનિયમિત ગતિ કહીશું। એટલે કે નિયમિત ગતિ એટલે અચળ વેગી ગતિ અને અનિયમિત ગતિમાં વેગ સતત બદલાતો હોય છે। તો આ રીતે આપણને જો આવો ચડાવ ઉતારવાળો કે પછી કોઈ વક્ર મળે x વિરુદ્ધનો આલેખ તો આપણે એમ કહીશું પદાર્થ અનિયમિત ગતિ કરે છે। આમ તમે ચાર આકૃતિ a b c d જોઈ અને એમાં આપણે ગતિના વિવિધ પાસાઓ જે છે તેનું વિશ્લેષણ કરીએ અને એની રજૂઆત છે એ આલેખ દ્વારા સરળતાથી કરી શકીએ છીએ। આમ તમે જોઈ શકો છો કે x વિરુદ્ધનો આલેખ છે એ ગતિના વિવિધ પાસાઓનું વિશ્લેષણ કરવા માટેનું કે રજૂઆત કરવા માટેનું એક શક્તિશાળી સાધન છે। વિદ્યાર્થી મિત્રો, આપણે હવે તત્કાલીન એટલે કે તાત્ક્ષણિક વેગ સમજીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમે અગાઉ સરેરાશ વેગ નામની રાશિ ભણ્યા, તેમાં જોયું તમે કે પદાર્થના સ્થાનાંતર અને તે માટે લાગતા સમયના ગુણોત્તરને સરેરાશ વેગ કહે છે। પણ સરેરાશ વેગ ભણવાથી આપણને પદાર્થ આપેલ સમયગાળામાં કેટલી ઝડપથી ગતિ કરે છે
તેની જ માહિતી આપે છે, પરંતુ આ સમયગાળા દરમિયાન જુદી જુદી ક્ષણે કેટલી ઝડપે ગતિ કરે છે તેની કોઈ માહિતી મળતી નથી. એટલે આવી પરિસ્થિતિમાં આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે ધારો કે કાર છે એ સવારે 10 વાગે અમદાવાદથી ઉપડી અને 100 કિલોમીટર અંતર કાપી સુરેખ માર્ગે બપોરે 12 વાગે બરોડા એટલે કે વડોદરા પહોંચે છે. તો આવી સ્થિતિમાં કારે 2 કલાકમાં 100 કિલોમીટર જેટલું સ્થાનાંતર કર્યું તો કારનો સરેરાશ વેગ જે છે એ 100 ભાગ્યા 2 બરાબર 50 કિલોમીટર પ્રતિ કલાક મળશે. તો આ સરેરાશ વેગના મૂલ્ય પરથી આપણને માત્ર જે છે એ આપેલ સમયગાળામાં કારે કેટલી ઝડપથી ગતિ કરી તેની માહિતી મળે છે. પણ કોઈ પૂછે કે 10 ને 20 મિનિટે કારની ઝડપ કેટલી હતી, 10 ને 50 મિનિટે કારની ઝડપ કેટલી હતી, 11 ને 15 મિનિટે કારની ઝડપ કેટલી હતી, 11 ને 55 મિનિટે કારની ઝડપ કેટલી હતી, તો એની માહિતી આપણને સરેરાશ વેગના મૂલ્ય પરથી મળતી નથી. તો આ માટે તત્કાલીન વેગ નામની રાશિ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો તત્કાલીન વેગ કઈ રીતે વ્યાખ્યાયિત થાય? તો કે કોઈ પણ ક્ષણે તત્કાલીન વેગને સરેરાશ વેગના અતિ સૂક્ષ્મ સમયગાળાના લક્ષ વડે દર્શાવી શકાય છે. બીજા શબ્દોમાં કહીએ તો ટી સમયે તત્કાલીન વેગ v બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી બરાબર dx અપોન dt. આ અતિ સૂક્ષ્મ સમયગાળાનું લક્ષ છે એના માટેની સંજ્ઞા આપણે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 દર્શાવેલી છે. તો આમ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0નો સંકેત એ તેની જમણી બાજુ રહેલી રાશિ પર ડેલ્ટા ટી ટેન્સ ટુ 0ના લક્ષમાં ક્રિયા દર્શાવે છે અને વચાય લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 એટલે કે અતિ સૂક્ષ્મ સમયગાળાનું લક્ષ છે. અને dx અપોન dt છે તેને xનું ટીની સાપેક્ષે વિકલિત ગુણક કહે છે, જે સ્થાન xનો સમય ટીની સાપેક્ષે ફેરફારનો દર દર્શાવે છે. આ વિકલિતના ઉપયોગો મિત્રો તમે ગણિતમાં ભણશો, પણ આપણે જેટલું જરૂરિયાત છે વિકલિતના ઉપયોગોનું તે આપણે આગળ જતા થિયરીમાં સમજીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે સૂર્ય ગતિ કરતા કણ માટે સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ નામની રાશિ સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે પદાર્થ જ્યારે ગતિમાં હોય તે દરમિયાન તેના વેગમાં ફેરફાર થતો હોય છે. તો આ ફેરફાર કેવી રીતે વર્ણવી શકીએ? શું તેને આપણે સ્થાન સાપેક્ષે અથવા સમય સાપેક્ષે વેગમાં થતા ફેરફારના દર વડે દર્શાવી શકીએ? તો મિત્રો, મુક્ત પતન પામતો પદાર્થ હોય કે ઢોળાવવાળી સપાટી પર ગતિ કરતા પદાર્થો હોય તો એની ગતિના અભ્યાસ દરમિયાન એવું જોવા મળે છે કે મુક્ત પતન પામતા પદાર્થોની ગતિ માટે વેગમાં ફેરફારનો જે દર છે એ સમય સાથે અચળ રહે છે, જ્યારે બીજી તરફ અંતર સાપેક્ષે વેગમાં થતો ફેરફાર અચળ રહેતો નથી. તો મુક્ત પતન પામતા પદાર્થનું અંતર વધે તેમ વેગનો ફેરફાર ઘટે છે. તો સમય સાપેક્ષે વેગમાં થતા ફેરફારનો દર એ પ્રવેગના ખ્યાલ તરફ આપણને દોરી જાય છે. તો પ્રવેગ એટલે શું? તો વેગના ફેરફાર અને સમયગાળાના ગુણોત્તરને આપેલ સમયગાળા માટે સરેરાશ પ્રવેગ કહે છે. ધારો કે કોઈ એક સુરેખ પથ પર ગતિ કરતા કણનો t1 સમયે વેગ v1 અને t2 સમયે વેગ v2 છે. તો ડેલ્ટા ટી બરાબર t2 માઇનસ t1 જેટલા સમયગાળામાં કણના વેગમાં થતો ફેરફાર v2 માઇનસ v1 બરાબર ડેલ્ટા v થશે. આથી વ્યાખ્યા પ્રમાણે સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર અને સમયગાળાનો ગુણોત્તર. તો આ પરિસ્થિતિમાં સરેરાશ પ્રવેગને a ટેગ અથવા a બાર વડે દર્શાવીએ તો a ટેગ બરાબર a બાર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા vના છેદમાં ડેલ્ટા ટી, કારણ કે વેગમાં થતો ફેરફાર ડેલ્ટા v છે અને સમયનો ફેરફાર ડેલ્ટા ટી છે. તો ડેલ્ટા v અપોન ડેલ્ટા ટી બરાબર સરેરાશ પ્રવેગ. પણ ડેલ્ટા v બરાબર v2 માઇનસ v1 અને ડેલ્ટા ટી બરાબર t2 માઇનસ t1 લખીએ તો સરેરાશ પ્રવેગ બરાબર v2 માઇનસ v1ના છેદમાં t2 માઇનસ t1 થશે. વિદ્યાર્થી મિત્રો, સરેરાશ પ્રવેગ એ સદિશ રાશિ છે અને તેની દિશા વેગમાં થતા ફેરફારની દિશામાં હોય છે. અને પ્રવેગનો જે એસઆઈ એકમ છે તે વેગનો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડને છેદમાં સમયનો એકમ સેકન્ડ, તો પ્રવેગનો એકમ જે છે તે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થશે. હવે સરેરાશ પ્રવેગ જાણવાથી આપણને t1 અને t2 એ બે ક્ષણો વચ્ચેના પથ પર ક્ષણે ક્ષણે વેગ કઈ રીતે બદલાય છે તેની જ માહિતી મળતી નથી. સરેરાશ પ્રવેગ એ તો ખાલી વેગમાં થતો ફેરફાર અને સમયગાળાનો ગુણોત્તર છે. તો પછી સરેરાશ પ્રવેગ પરથી આપણને આ બે ક્ષણો વચ્ચેના પથ પર ક્ષણે ક્ષણે વેગ કઈ રીતે બદલાય છે તેની માહિતી મળતી નથી. તો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઈએ એટલે કે સૂક્ષ્મ સમયગાળાનું લક્ષ લઈએ તો આપણને ટી સમયે તત્કાલીન
પ્રવેગ નામની રાશિ મળશે તો ટી સમયે તત્કાલીન પ્રવેગ એ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી બરાબર ડીવી અપોન ડીટી. અહીંયા લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 છે એ આ જમણી બાજુના પદ પર ડેલ્ટા ટી ટેન્સ ટુ 0માં લક્ષની ક્રિયા દર્શાવે છે અને ડીવી અપોન ડીટી એ વેગ વીનું સમય ટીની સાપેક્ષે ફેરફારનો દર દર્શાવે છે, જેને આપણે વીનું ટીની સાપેક્ષે વિકલિત ગુણક કહીએ છીએ. મિત્રો, પ્રવેગ એ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે, જે વેગના ફેરફાર પર એટલે કે વેગના ફેરફારની સંજ્ઞા પર આધારિત છે. જો કણની ઝડપમાં વધારો થતો હોય તો તે પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય, અને ત્યારે તેના પ્રવેગની દિશા એ વેગની દિશામાં હોય છે. હવે જો કણની ઝડપમાં ઘટાડો થતો હોય તો પ્રવેગ ઋણ મળે છે, જેને પ્રતિપ્રવેગ કહે છે, અને ત્યારે પ્રવેગ જે છે એ વેગની દિશાની વિરુદ્ધ દિશામાં હોય છે, એટલે કે પ્રતિપ્રવેગની દિશા એ વેગની વિરુદ્ધ દિશામાં હોય છે. તો આ રીતે આપણે સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે પ્રવેગી ગતિ માટે એક્સ વિરુદ્ધ ટી અને વી વિરુદ્ધ ટીના આલેખો સમજીએ. સૌપ્રથમ આપણે પ્રવેગી ગતિ માટે અંતર વિરુદ્ધ સમય એટલે કે એક્સ વિરુદ્ધ ટીના આલેખોને સમજી લઈએ. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે વેગ એ સદિશ રાશિ છે જેને માન અને દિશા બંને હોય છે. આથી પ્રવેગ છે એ ત્રણ રીતે ઉત્પન્ન થઈ શકે. આગળ આપણે જોયું પ્રવેગ એટલે વેગમાં થતા ફેરફારનો સમય દર છે. તો વેગમાં ત્રણ રીતે ફેરફાર થાય તો ત્રણ રીતે પ્રવેગ ઉત્પન્ન થઈ શકે. વેગના માત્ર મૂલ્યમાં ફેરફાર કરીને, વેગની માત્ર દિશામાં ફેરફાર કરીને અને વેગનું મૂલ્ય અને દિશા બંનેમાં ફેરફાર કરીને, આમ ત્રણ રીતે વેગમાં ફેરફાર કરી અને પ્રવેગ ઉત્પન્ન કરી શકાય છે. તો વેગની માફક જ પ્રવેગ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. આથી આપણે આકૃતિમાં ધન, ઋણ અને શૂન્ય પ્રવેગી ગતિ માટે સ્થાન વિરુદ્ધ સમયના જે આલેખો છે એ અનુક્રમે આકૃતિ એ, બી અને સીમાં દર્શાવેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે આલેખમાં અંતર વિરુદ્ધ સમયનો આલેખ હોય તો એમાં એક્સ વિરુદ્ધ ટીના આલેખમાં જો આલેખ ઉપર તરફ વક્ર હોય તો ત્યાં પ્રવેગ ધન હોય છે અને ત્યારે તેનો વેગ વધતો હોય છે. એક્સ વિરુદ્ધ ટીના આલેખમાં જો વક્ર નીચે તરફ ન હોય તો એવી પરિસ્થિતિમાં પ્રવેગ ઋણ હોય છે અને ત્યારે વેગ ઘટતો હોય છે, અને શૂન્ય પ્રવેગ માટે તે સુરેખ હોય છે. તો પ્રવેગ ધન હોય તે સ્થાન આગળ વેગ વધતો હોય, પ્રવેગ ઋણ હોય તે સ્થાન આગળ વેગ ઘટતો હોય, અને જ્યાં પ્રવેગ શૂન્ય હોય તે સ્થાન આગળ વેગ અચળ હોય છે. તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ સુરેખા હોય તો તે સમયે પ્રવેગ શૂન્ય હોય અને વેગ અચળ હોય છે. તો આમ તમે પ્રવેગી ગતિ માટે એક્સ વિરુદ્ધ ટીના આલેખો પરથી ટૂંકમાં સમજી શકો કે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ ઉપર તરફ અંતર્ગોળ વક્ર હોય તો પ્રવેગ ધન ત્યારે વેગ વધતો હોય, નીચે તરફ અંતર્ગોળ હોય ત્યારે પ્રવેગ ઋણ ત્યારે વેગ ઘટતો હોય, અને જો એક્સ વિરુદ્ધ ટીનો આલેખ સુરેખ હોય તો ત્યારે પ્રવેગ શૂન્ય હોય અને વેગ અચળ હોય. આ માત્ર એક્સ વિરુદ્ધ ટીના આલેખો માટે જ પ્રવેગી ગતિ છે એ આપણે સમજીએ છીએ. હવે આપણે એના માટે પ્રવેગી ગતિ માટે વી વિરુદ્ધ ટીના આલેખો જોઈશું. તો એ આપણે આગળ જોઈએ વી વિરુદ્ધ ટીના આલેખો. તો વિદ્યાર્થી મિત્રો, નિયમિત પ્રવેગી ગતિ માટે વેગ વિરુદ્ધ સમયના જે આલેખ છે એના કેટલાક કિસ્સાઓ આપણે આકૃતિમાં અનુક્રમે દર્શાવેલા છે. તો આલેખમાં સૌપ્રથમ આપણે જોઈએ કે જો આ વી વિરુદ્ધ ટીનો આલેખ ઉપર તરફ સુરેખા હોય તો પદાર્થ ધન પ્રવેગ ધરાવે છે તેમ કહેવાય. એટલે કે આ આલેખનો ઢાળ છે એ આપણને પ્રવેગ આપશે અને આવા આલેખનો ઢાળ આપણને ધન મળશે. એટલે આપણે એમ કહીશું કે વી વિરુદ્ધ ટીનો આલેખ ઉપર તરફ જો સુરેખા હોય તો એ આલેખનો ઢાળ ધન મળશે, આથી એનો પ્રવેગ ધન હશે અને તે ધન દિશામાં ગતિ કરે છે તેમ કહેવાય. એ જ રીતે જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વી વિરુદ્ધ ટીનો આલેખ જે છે એ આપણને નીચે તરફ સુરેખા મળે તો આ પરિસ્થિતિમાં આ આલેખનો ઢાળ આપણને ઋણ મળશે અને તેવી સ્થિતિમાં પદાર્થનો પ્રવેગ છે તે ઋણ હશે અને તે ધન દિશામાં જ ગતિ કરે છે તેમ કહેવાય. જો આકૃતિ સીમાં દર્શાવ્યા પ્રમાણે આલેખ જે છે એ સમયની એક્સની નીચે તરફની સુરેખા હોય તો આપણે એમ કહીશું કે પદાર્થનો પ્રવેગ છે તે ઋણ થશે, કારણ કે અહીંયા આવા આલેખનો ઢાળ આપણને ઋણ મળશે તો પ્રવેગ ઋણ છે પણ તે ઋણ દિશામાં ગતિ કરે છે તેમ કહેવાય. આથી સમયની એક્સની ઉપર જો આલેખ હશે તો ધન દિશામાં ગતિ છે અને સમયની એક્સની નીચે આલેખ હશે તો ઋણ દિશામાં ગતિ છે તેમ કહેવાય. આવી પરિસ્થિતિમાં આકૃતિ સી જે છે તેમાં આપણે એમ કહીશું પદાર્થ ઋણ પ્રવેગ સાથે ઋણ દિશામાં ગતિ કરે છે. હવે આકૃતિ ડીમાં દર્શાવ્યા પ્રમાણે પદાર્થ છે એ ઋણ પ્રવેગ સાથે ધન દિશામાં T1 સમય સુધી ગતિ કરે છે અને પછી તેટલા જ ઋણ પ્રવેગ સાથે તે
પાછો ફરે છે। આમ આકૃતિ A, B, C અને D માં વિવૃત્તિના આલેખો જે દર્શાવ્યા છે તેના પરથી આપણે પ્રવેગ છે તે સમજી શકીએ છીએ। હવે યાદ રાખો મિત્રો કે અહીંયા આલેખ જે છે આલેખ અને સમયની અક્ષ વડે ઘેરાતા ભાગનું જે ક્ષેત્રફળ હોય તે આપણને સ્થાનાંતરનું તે સમયગાળા માટે પદાર્થના સ્થાનાંતરનું મૂલ્ય દર્શાવે છે। જો આલેખ સમયની અક્ષની ઉપર તરફ ક્ષેત્રફળ ઘેરે તો સ્થાનાંતર ધન અને નીચે તરફ ઘેરાય તો સ્થાનાંતર ઋણ થશે। અહીં તમે જોઈ શકો છો કે આ ભાગનું ક્ષેત્રફળ ઘેરાશે તે સ્થાનાંતર જેટલું હશે પણ અહીંયા સ્થાનાંતર ધન હશે। અહીંયા પણ તમે જોઈ શકો છો સ્થાનાંતર આપણને ધન મળશે, અહીંયા સ્થાનાંતર છે તે ઋણ મળશે। એ જ રીતે આટલા ભાગમાં સ્થાનાંતર ધન અને આટલા ભાગમાં સ્થાનાંતર ઋણ હશે। તો આ રીતે પ્રવેગી ગતિ માટે વિવૃત્તિના આલેખો આપણે સમજી શકીએ। ટૂંકમાં જો સમયની અક્ષની ઉપર તરફ આલેખ હશે બરાબર તો અહીંયા દિશા ધન ગણવાની અને સમયની અક્ષની નીચેના ભાગમાં હશે તો દિશા ઋણ ગણવી। આલેખ ઉપર તરફનો ઢાળ ધરાવતું હોય ત્યારે પ્રવેગ છે એ ધન મળશે અને નીચે તરફનો ઢાળ ધરાવતું હોય ત્યારે પ્રવેગ ઋણ મળશે।